હમણાં વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે જ્યારે એકે દિશા ન હુજે ત્યારે ભગવાનનું શરણું લેવાથી માણસ ચોક્કસ સફળ થતો હોય છે. કોઈ દિશાઓ બધી બંધ થઈ જાય, એકે દિશા આપણને હુજે નહીં કે હવે ક્યાં જવાનું, બસ ત્યારે મનને કહેવાનું કે તું મરી જા હવે, અને મનને મારી નાખવાનું. મન કે તરંગ કો માર લે मनवा, बस कर ले भजन, और बुरी आदत सुधार ले, बस हो गया भजन. આ બધી ઈશ્વરની કૃપા હોય ને ત્યારે બધું થાય. બાકી એમ સમજવાનું, આપણા ઘરે કોઈ સાધુ સંત યતિ યોગી મહેમાનો આવવા માંડે ને ત્યારે સાંભળવા, ત્યારે સમજી જવાનું કે બસ હવે આપણી પ્રગતિ શરૂઆત થઈ ગઈ છે. પ્રગતિની પહેલી નિશાની, ભલે તમારા ઘરમાં પૈસો હોય, એક નયો ન હોય, પણ જ્યારે તમારા ઘરે મહેમાનોનો આવરો જારો ચાલુ થાય ત્યારે સમજવાનું કે આપણા ઉપર લક્ષ્મી અને નારાયણ બે પ્રસન્ન થવાના છે. જેથી આપણા ઘરમાં 3 મહિના સુધી કૂતરો આંટો ના મારે ત્યારે સમજવાનું કે હવે આપણી પડતી ના પાયા છે. કેમ? તો કે કૂતરો આપણા ઘરે નથી આવતો, શ્વાન પણ નથી આવતો. અને જ્યારે તમારા ઘરે મહેમાનોનો આવરો જાવરો ચાલુ થાય, સાધુ સંતોનો આવરો જારો ચાલુ થાય, ત્યારે સમજવાનું કે પરિબ્રહ્મ પરમાત્માની પૂર્ણ કૃપા આપણા ઉપર ઉતરી છે. અને બીનું કૃપા મિલે નહીં સંતા. તમારા ઉપર ભગવાનની કૃપા થાય ત્યારે પેલા સંતને મોકલે છે. ભગવાનની કૃપાની નિશાની શું? ભગવાન તમારા ઉપર કૃપા કરીને પહેલી નિશાની શું? તમે દુઃખી હો, તમને એકે દિશા ન ઉત્યો, ભગવાનનું નામ કાયમ લેતા હો, ત્યારે તમારા આંગણામાં કોઈ સંત આવી અને તમને આશીર્વાદ આપી દે, એટલે એને સમજવાનું ભગવાને કૃપા કરીને એને મોકલ્યો છે. ભગવાને કૃપા કરી સંતને મોકલ્યા કે જા ભાઈ, અહીંયા તારે જવાનું છે. ઈશ્વરની કૃપા વગર તમારા ઘરે કોઈ સાધુ સંત બ્રાહ્મણ પણ આવતા નથી. ભગવાન કાંઈ પોતે ના આવે, કોઈને કોઈ રૂપને મોકલે તમારા ઘરે, અને એ તમને એક માર્ગ બતાવી જાય. બસ એ માર્ગ તમે પકડી રાખો એટલે સમજી લો કે તમારી પ્રગતિ.